રાજકોટની જ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ભારે વરસાદ બાદ નદી નાળાઓમાં નવા નીરની આવક મોજ ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયો। ભારે વરસાદને કારણે ગઢાણા નજીક આવેલા મોજ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ડેમના 10 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા। મોજ ડેમના 10 દરવાજા ખોલી અને 10,580 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। 10,580 ક્યુસેક પાણીની આવક અને 10,580 ક્યુસેક પાણીની જાવક ડેમમાંથી મોજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। મોજ નદીમાં પાણી છોડવામાં આવતા મોજ નદી ગાંડી તૂર બની છે। મોજ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકને પગલે ગઢાણાથી પસાર થતી મોજ નદી બે કાંઠે વહેતી થઈ છે। મોજ નદીમાં પાણીની પુષ્કળ આવકને પગલે ઉપલેટા મામલતદારે લોકોને નદી પટ વિસ્તારમાં અવરજવર ના કરવા અપીલ કરી છે। ઉપલેટા તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે મોજ ડેમ ઉપર ખૂબ જ વરસાદ હોવાથી મોજ ડેમના 10 જેટલા દરવાજા ખોલવામાં આવેલ હોય જેથી નદી અત્યારે ગાંડી તૂર બની છે। ત્યારે ભાંગ તેમજ ગઢાડાનો જે કોઝવે આવેલ હતો એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે। અત્યારે પણ 10 દરવાજા ખુલ્લા છે। ઉપર પણ ખૂબ જ વરસાદ ચાલુ છે અત્યારે। તેમજ ગામ લોકોને અને મોજ નદીના ગામ જે નદીમાં આવતા જે ગામ છે નદી કાંઠાના તેમને પણ જાણ કરવામાં આવેલ છે કે નદીના પટમાં અવર જવર ન કરવી જેથી કરી અને અકસ્માતના બનાવો ન બને।